મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગની અંદર કરારના હિસાબોમાં થોડાક એમસીક્યુ નાના દાખલાઓ જોઈએ. ટૂંકા દાખલાઓ છે એ 2-3 ઉદાહરણના છે અને 2-3 સ્વાધ્યાયના છે. ટોટલ 6 દાખલા મેં લીધેલા છે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલા છે અને એ તમને કામ આવશે. તો મિત્રો, ઉદાહરણ નંબર 1ની અંદર આપણને જણાવવામાં આવેલ છે કે ઉદાહરણ નંબર 1ની જે રકમ છે એ આ મુજબ છે. જુઓ, કરારને લગતી માહિતી નીચે મુજબ મળે છે. કરાર કિંમત 7 લાખ રૂપિયા છે. મળેલ રોકડ પ્રમાણિત કામના 75% 3,20,000 રૂપિયા છે. પૂર્ણ થયેલ કામ 4/5 ભાગ છે. અત્યાર સુધીનો કુલ ખર્ચ 4,90,000 થયો છે. તો મિત્રો, બિન પ્રમાણિત કામની પડતર શોધો એમ કહેવામાં આવ્યું છે. તો બિન પ્રમાણિત કામની પડતર શોધવામાં પહેલાં આપણને મળેલ રોકડના આધારે પ્રમાણિત કામ શોધી છે, ખબર છે. અત્યાર સુધીમાં પ્રમાણિત કામ શોધવું તો મળેલ રોકડના આધારે શોધીએ છીએ. મળેલ રોકડને એની ટકાવારી એ શોધી નાખીએ. 75 100 તો મળેલ રોકડ કેટલા, તો એ શોધીએ તો એનું પ્રમાણિત કામ કેટલું આવે, એટલે 3,20,000 ગુણ્યા અહીં મળેલ રોકડ છે 3,20,000 છે. કેટલી છે? 3,20,000 છે. આ મળેલ રોકડ એના આધારે શોધ્યું છે. તો પ્રમાણિત કામ આવશે 4,26,667. હવે કરાર પૂર્ણ થયેલ કામની જે કામગીરી છે એનો ભાગ આપેલો છે, તો એ ભાગ કાઢી લઈએ. 70,000 રૂપિયા જે છે એની કરાર કિંમત દાખલામાં આપેલી છે અને એનો 4/5 ભાગ જેટલી રકમ પૂર્ણ થયેલી ગણાશે. એટલે પૂર્ણ થયેલું કામ કેટલું આવશે? 5,60,000. કેટલું આવશે? તો બિન પ્રમાણિત કામ કેટલું થાય? જો પૂર્ણ થયેલા કામ હંમેશા કરાર કિંમતને આધારે શોધાય છે, તેથી એ નફા સહિતનું હોય છે. તો બિન પ્રમાણિત કામ પણ પૂર્ણ થયેલા કામમાંથી પ્રમાણિત કામ બાદ કરો એટલે બાકી જે 1,33,333 એ કેવું કહેવાશે? બિન પ્રમાણિત કામ કહેવાશે. શું કહેવાશે? બિન પ્રમાણિત કામ. પણ આ નફા સહિત આવી ગયા. શું કામ? કારણ કે આ એ નફા સહિત છે. કરાર કિંમતમાંથી કોઈ પણ પ્રમાણિત કે બિન પ્રમાણિત કામ શોધવામાં આવે તો એ હંમેશા નફા સહિત હોય. કોઈ દિવસ એનું પડતર ન હોય, કારણ કે નફા સાથે જ કરાર કિંમત હોય. એટલે આ જે કિંમત આવી 4,26,667 રોકડને આધારે આપણે શોધી પ્રમાણિત કામની, એ પણ નફા સાથે આવી. અને એમાંથી આપણે પૂર્ણ થયેલ કામની ગણતરી 4/5 ભાગે ગણી 70,000 7 લાખ કરાર કિંમત છે તો 5,60,000 રૂપિયા એ શું થયું? કરાર પૂર્ણ થયેલની કામગીરી આવી. એમાંથી આપણે પ્રમાણિત કામ બાદ કરીએ એટલે જે આ બિન પ્રમાણિત કામ છે એ 1,33,333 એ પણ કેવું આવ્યું? નફા સાથે. તો મિત્રો, નફા સાથે આવેલું હોય તો પડતર હંમેશા શોધી હોય તો એમાં કુલ ખર્ચ આપેલું હોય છે. કુલ ખર્ચના આધારે આપણે બિન પ્રમાણિત કામની પડતર શોધી શકીએ. તો બિન પ્રમાણિત કામ જે છે તે ગુણ્યા કુલ ખર્ચ 4,90,000 એ દાખલામાં આપી દીધેલો છે અને ભાગ્યા કરાર પૂર્ણ થયેલ કામ 5,60,000 કરાર પૂર્ણ થયેલ કામ છે. તો બિન પ્રમાણિત કામની પડતર 1,16,617 આવશે. મિત્રો, બરાબર સમજાઈ ગયું ને? પહેલાં પ્રમાણિત કામની કિંમત કેસના આધારે શોધવાની, પછી કરાર પૂર્ણ થયેલનો ભાગ આપેલો છે અને કિંમતે આપેલી છે 4/5 ભાગ છે 70,000 કરો એટલે 5,60,000 પૂર્ણ થયેલું કામ આવે. હવે બિન પ્રમાણિત કામ શોધવું હોય તો પૂર્ણ થયેલમાંથી પ્રમાણિત કામ બાદ કરો તો એ બિન પ્રમાણિત કામ આવી ગયું. પણ નફા સાથે આવશે. પડતર શોધવી હોય તો ખર્ચ આપેલો હોય છે, ખર્ચ આપેલો છે તો આ સૂત્રથી તમે એને બિન પ્રમાણિત કામની પડતર શોધી શકશો. દાખલા નંબર 2 એ ઉદાહરણ સહિત છે, પણ એમાં યંત્રોનું આપેલું છે અને યંત્રોના આપણે વિગતવાર દાખલા જોઈ ગયા છીએ મિત્રો. ઉદાહરણ નંબર 8 અને દાખલા નંબર સ્વાધ્યાયનો 35 જે પરીક્ષામાં પૂછાયેલો છે હમણાં ઇન્ટરનલમાં, એ બંને દાખલા આપણે બરાબર રીતે ગણી નાખ્યા છે.
એટલે ઉદાહરણ નંબર 2 તમારા માટે છોડું છું. તમે જાતે ગણી લીજો. એકદમ ઇઝી છે અને સરળ છે. એમાં શીખવાડી છે એ જ પ્રકારનું 3 જાતના આવે છે યંત્રો. ખાસ યંત્ર, સાદા યંત્ર, ચાલુ યંત્રો. એના ઉપર ઘસારો એક ખાસ યંત્રમાં કાપવાનો નથી હોતો, બાકી બધામાં કાપવાનો હોય છે. એ તમને ધ્યાન છે એટલે એ ઉદાહરણ મેં ગણાવેલું નથી. ઉદાહરણ નંબર 3 જોઈએ તો ઉદાહરણ નંબર 3ની રકમ આ પ્રમાણે છે મિત્રો. કે તાસુ કન્સ્ટ્રક્શન કંપનીએ 1 જાન્યુઆરીના રોજ 24ના રોજ મકાન બાંધકામ રૂપિયા 6 લાખનો કોન્ટ્રાક્ટ મેળવ્યો અને કરાર સાથે સ્વયં ભારવર્ધક કલમનો સમાવેશ કરવામાં આવ્યો. તે અનુસાર લવાદ નક્કી કર્યું એટલે બાકી રહેલ કામની કિંમતમાં વધારો કરી આપવાનું નક્કી કરવામાં આવ્યું. તો 31/12/24માં કુલ રૂપિયા 4,12,500નો ખર્ચ થયો. પ્રમાણિત કામ 4,50,000 છે. બિન પ્રમાણિત કામ 15,000 છે. હાથ પર માલ સામાન 28,500 છે. ત્યારે 1/1/2025થી લવાદે બાકી રહેલા કામની કિંમત 15%માં વધારો મંજૂર રાખ્યો છે. તો નવા કરારની કિંમત શોધવાની છે. દક્ષિણ યુનિવર્સિટીમાં 2000માં પૂછાયેલો દાખલો છે, 2003માં. તો મિત્રો તો આમાં તો એકદમ ઇઝી અને સરળ છે. સૌથી પહેલાં બાકી રહેલું કામ શોધીએ. તો બાકી રહેતું કામ આપણને કરાર કિંમત પણ આપી દીધી છે, પ્રમાણિત કામ આપી દીધું છે. 15,000 રૂપિયાનું કામ બાકી રહી જાય છે. કેટલું રહી જાય છે બાકી? હંમેશા વધારો છે ને બાકી રહેતા કામ ઉપર છે, લખ્યું છે. જો બાકી રહેતા કામ ઉપર 15% વધારો મંજૂર કર્યો છે. તો નવા કરારની કિંમત કેટલી? એકદમ ઇઝી. આપણે બાકી રહેતું કામ શોધવું તો કરારની કિંમત આપી દીધેલી છે, પ્રમાણિત કામ પણ આપી લીધું છે. તો બિન પ્રમાણિત કામ 1,50,000 આવે એટલે બાકી રહેતું કામ કહેવાય. એના 15% વધારો કરો એટલે 1,50,000ના 15% 22,500 થાય. કેટલો થાય? 22,500. તો વર્તમાન કિંમત 6,000 વત્તા ભાવવર્ધક કલમ મુજબ 22,500 ઉમેરો એટલે બરાબર 6,22,500 તમારો જવાબ આવે. હવે મિત્રો MCQ 1 ઉપર જઈએ તો પાન નંબર 192 ઉપર આપેલું છે. એની અંદર MCQ 1માં તમને પ્રમાણિત નહીં થયેલ કામની પડતર એટલે બિન પ્રમાણિત કામની કિંમત શોધવાની છે. તેની રકમ આ પ્રમાણે છે મિત્રો. બરાબર છે? આ પ્રમાણે એની રકમ છે. તો રકમ જોયા પછી સૌથી પહેલાં તમારે કરાર કિંમત સાથે પ્રમાણિત કામની ટકાવારી કેટલી છે એ જોઈ લઈએ. કારણ કે એની અંદર આપણને 3 લાખ પ્રમાણિત કામ છે એટલે રૂપિયાનું આપ્યું છે. તો એ ટકાવારી શોધવી હોય તો ગુણ્યા 100 કરાય તો ટકાવારી નીકળી નાખે. એટલે મળેલ રૂપિયા છેદમાં કરાર કિંમત ગુણ્યા 100 એટલે 30% થાય. કરાર કિંમત સાથે પ્રમાણિત કામની ટકાવારી કેટલી છે? 30% છે. હવે 40% આપણને રકમ 3,20,000 મળી છે. બરાબર છે ને? તો બાકીનું કામ 10% કહેવાય. 30% કામ થઈ ગયું છે અને 40%ની રકમ આપણને મળી ગઈ છે. તો બાકી કામ કેટલું કહેવાય? 10%. કેટલું કહેવાય? તો સાવ ઇઝી પદ મારી નાખો. 40 કામની કુલ પડતર કિંમત 3,20,000 દાખલામાં દીધેલી છે. તો 10%ની કેટલી? 80,000 રૂપિયા જવાબ આવે. કેટલો આવે? 80,000 રૂપિયા. એ રીતે MCQ નંબર 2 એની રકમ આ પ્રમાણે છે મિત્રો. એક 4/20ના રોજ 40,000નો પ્લાન્ટ 180 પર મોકલ્યો. 1/7/20ના એક ખાસ પ્લાન્ટ કરાર માટે 20,000ની કિંમતે ખરીદવામાં આવ્યો અને ઘસારો 20% છે. તો વર્ષની અંતે પ્લાન્ટ કઈ કિંમતે ચાલુ રાખવું જોઈએ? તો મિત્રો આ દાખલામાં આપણે મોટા દાખલામાં ગણી ગયા છીએ. એકદમ ઇઝી છે. સામાન્ય પ્લાન્ટનો ઘસારો 20% છે. 1/4માં લેવાના 31 તારીખે હિસાબ થાય એટલે 9 મહિનાનો PR/100ની કિંમતથી ઘસારો 6,000 શોધી લ્યો. એટલે 40,000માં 6,000 બાદ એટલે ઘસારા બાદ 34,000 આવે. ખાસ પ્લાન્ટની ઘસારા બાદ કિંમત. ખાસ પ્લાન્ટ છે ક્યારે લેવામાં આવ્યું છે? એની તારીખ 1/7 છે. તો 1/7 થી 31 બાદ કેટલા મહિના થાય? 6 મહિના થાય. તો 6 મહિનાનો ઘસારો શોધી નાખો. 2,000 આવ્યો તો એની કિંમત થાય 18,000. 20,000નું યંત્ર છે તો 18 ને 34 બાદ કરો ઘસારો એટલે એટલી કિંમત વર્ષના અંતે આપણે કરાર ખાતામાં આવે 52,000 રૂપિયા. એકદમ ઇઝી ને સરળ છે.
પછી સ્વાધ્યાય MCQ નંબર 4 એની રકમ આ પ્રમાણે છે મિત્રો, જોઈ લો. સ્વાધ્યાય 4ની રકમ આ પ્રમાણે છે. એની અંદર તમને ચાલુ કામ ખાતે ઉધાર બાજુ અને જમા બાજુની રકમ બંને આપી દીધી છે અને પ્રમાણિત કામ 3 લાખનું છે, 80% લેખે રોકડ મળેલ છે. તો તમારે ચાલુ કામ ખાતાની ચોખ્ખી બાકી શોધવાની છે. ગુજરાત યુનિવર્સિટી 2011માં દાખલો પૂછાયેલો છે. તો મિત્રો એકદમ ઇઝી ને સરળ છે. ચાલુ ખાતું બનાવી નાખો અને અંદર જે બાજુ જે લખી છે લખી નાખો. તો એમાં લખ્યું છે કે કરાર ખાતાની જમા બાજુ ચાલુ કામ ખાતે 5,20,000 લખવામાં આવ્યું છે. તો કરાર ખાતાની જમા બાજુ હોય તો ચાલુ ખાતાની ઉધાર બાજુ હોય. ચાલુ ખાતાની કઈ બાજુ હોય? ઉધાર બાજુ હોય. શું લખવાનું? કરાર ખાતે. શું લખવાનું હોય? અનામત ચાલુ કામ ખાતેની પણ કરાર ખાતે ચોખ્ખો નફો. કરાર ખાતે ચોખ્ખો નફો. કરાર ખાતાની જો મિત્રો કરાર ખાતાની જમા બાજુ લખેલો છે, ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે. હવે પછી લખી કે કરાર ખાતાની ઉધાર બાજુ ચાલુ કામ ખાતે લખેલું છે. કરાર ખાતાની ઉધાર બાજુ ચાલુ કામ ખાતે લખેલું છે. તો એ કરાર ખાતાની જમા બાજુ આવશે. શું આવશે? કરાર ખાતે 1,20,000 આવશે. કેટલી આવશે? 1,20,000. હવે મળેલ રોકડ 3,80,000 એટલે 2,40,000 એ જમા બાજુ આવે. ચાલુ ખાતામાં તમને ખ્યાલ છે. આ બાજુ 5,20,000. તો એ કહે છે કે ચાલુ ખાતાની બાકી કેટલી એમ કહે છે. તો એકદમ ઇઝી. આ બાજુ સરળ 5,20,000 આવ્યો છે. તો આનો 3,60,000 બાદ કરો એટલે 1,60,000 બાકી વધે એટલે 5,20,000 ચાલુ ખાતાની બાકી આગળ લઈ જાય. એકદમ ઇઝી ને સરળ છે. આપણને કરાર ખાતાની બાકી આપી છે ને ચાલુ ખાતે લખવાની છે. એટલે કરાર ખાતે જે જમા આપી છે ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે કરાર ખાતે, અને કરાર ખાતાની જે જમા બાજુ આપી છે ચાલુ ખાતાની ઉધાર બાજુ આવે કરાર ખાતે. એટલે આ બાજુ અનામત નફો આવશે ઉધાર બાજુ, અને જમા બાજુ મળેલ રોકડ હોય કરાર ખાતે 1,20,000 અને બીજા 3,80,000 મળ્યા. એ બે લખીને 3,60,000 થાય. એ 5,20,000માંથી બાદ કરો એટલે 1,60,000 ચાલુ ખાતાની બાકી આગળ લઈ ગયા આવે. મિત્રો આ પ્રમાણે તમારા દાખલા થશે. પછી થિયરિકલ દાખલાઓ છે એ તો તમે બરાબર સમજેલા છો. દાખલા તરીકે એમાં MCQ 3 છે. એમાં આપેલું છે કે નીચે મુજબ જો અધૂરા કરાર પર નફો ગણવાનો હોય તો ગણાતું નથી. આ MCQ 3. MCQ 3ની અંદર આપણને 4 શરતો આપી છે. એ 4 શરતોમાં પહેલી શરત સાચી છે કે 25%થી ઓછો નફો હોય તો આપણે નફા નુકસાન ધ્યાનમાં લેતા નથી. 25 થી 50 વચ્ચે હોય ત્યારે 1/2 આપણે નફો લઈએ છીએ, અને 50 થી 90 વચ્ચે હોય તો 2/3 નફો આપણે અનામત ખાતે લઈ જઈએ છીએ. બરાબર. પછી ઉપર એમ પૂછ્યું છે કે કયું ઉદાહરણ અધૂરા કામ પર નફો માટે યોગ્ય ગણાતું નથી? તો 90%થી તેથી વધુ હોય એ નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. એ ખોટું છે. એ આપણે ઉપરના 3 ગણાય છે પણ ચોથું ગણાતું નથી. બરાબર છે. પછી આગળ કીધેલું છે કે કરાર ખાતાના ચાલુ ખાતામાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો મિત્રો કરાર ખાતાના ચાલુ ખાતામાં આપણે હમણાં જોઈએ શેનો સમાવેશ થાય? જો પ્રમાણિત કામનો થાય, બિન પ્રમાણિત કામનો થાય, પ્લાન્ટની આખર બાકીનો થાય, માલ સામાનની આખર બાકીનો થાય, આ બધાનો સમાવેશ થાય. ઉપરના બધા જ આવે. બધાનો સમાવેશ ચાલુ ખાતામાં થાય છે. યુનિવર્સિટીમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે આ દાખલો. બરાબર છે. તો આવી રીતે નાના નાના દાખલાઓ તમને આપેલા છે, જવાબ પણ આપેલા છે. બરાબર છે. એક સરસ મજાનો છે ને યુનિવર્સિટીમાં 5 થી 6 વખત પૂછાણો છે કે પડતર વત્તા કરાર એટલે ખાલી જગ્યા થાય. તો પડતર વત્તા કરાર એમાં 4 ઓપ્શન છે. બરાબર છે. કરાર કિંમત પહેલેથી નક્કી હોય, કરાર કિંમત આપમેળે વધે, કરારના ખર્ચ વત્તા અમુક ટકા નફો ચડાવો, અને કરારની કિંમતમાં ફેરફાર પાત્ર નથી. તો મિત્રો કરારના ખર્ચ વત્તા અમુક ટકા નફો ચડાવો એટલે પડતર વત્તા કરાર થાય. હમણાં આપણે કર્યું, જો આ દાખલાની અંદર કર્યું ને 10% આપણે પડતરના 15%, 1,50,000 હતું તો પડતરના 15% આપણે 1,50,000 ઉમેર્યા 22,500 તો 6,22,500 ઉદાહરણ નંબર 3માં છે
એટલે કરારનો ખર્ચ વત્તા અમુક ટકા નફો ચડાવો એટલે એ પડતર વત્તા કરારની કિંમત વત્તા વધારો થાય. બરાબર છે. પછી મિત્રો કરારમાં બિન પ્રમાણિત કામનો અર્થ શું થાય? ઘણીવાર યુનિવર્સિટીમાં પૂછાણું છે, કરારમાં બિન પ્રમાણિત કામનો અર્થ શું થાય? તો બધાને ખબર છે શું થાય અર્થ. જેનું પ્રમાણપત્ર ન મળ્યું હોય તેવું કામ એને કહેવાય બિન પ્રમાણિત કામ. કેટલી વાર પૂછાણું છે, વિચાર કરો, 5 થી 6 વખત. એ તમને આવડવું જોઈએ કે બિન પ્રમાણિત કામ કોને કહેવાય? જેનું પ્રમાણપત્ર મળ્યું નથી તે. બરાબર. પછી લખ્યું છે કરાર પડતર મોટા ભાગે શેમાં ઉપયોગ લેવામાં આવે છે? જોબમાં, બાંધકામમાં, બેચમાં કે સેવામાં? તો કરાર પડતર મોટા ભાગે હંમેશા બાંધકામમાં લેવામાં આવે છે, કારણ કે બાંધકામમાં બી કરાર પડતરનો જે ભાગ છે એ હોય છે. બરાબર છે ને? બાંધકામ જવાબ આવશે એનો. તો આવા હેતુલક્ષી પ્રશ્નો હોય છે અને દાખલાઓ હોય છે, તે આપણે ગણ્યા. મોટા દાખલાઓ ગણ્યા, 3 પ્રકારના દાખલાઓ ગણ્યા મિત્રો: પ્રમાણિત કામ, અપ્રમાણિત કામ. બરાબર છે. બીજા નંબરમાં યંત્રોનો દાખલો, ત્રીજા નંબરમાં AS7નો દાખલો, ચોથા નંબરમાં આપણે નાના દાખલાઓ જોયા, નાના MCQની ચર્ચા કરી, લગભગ બધું અગત્યનું હતું એ કરાવ્યું. હજી પણ તમારે જો કોઈ દાખલા ગણવા હોય તો તમે ગણી શકો છો. ના આવે તો મને કોમેન્ટ કરજો, તો હું તમને ચોક્કસ ગણાવીશ. તો મિત્રો, આ સાથે આ કરારનું ચેપ્ટર પૂરું થાય છે અને નેક્સ્ટમાં આપણે નવું ચેપ્ટર આપણે કરશું, કારણ કે પડતરના હિસાબો ગણી લીધું છે આપણે. સેવા પડતર પદ્ધતિ એ આપણે બિઝનેસ એકાઉન્ટમાં મેં જો કરાવી છે જો. બરાબર છે. એટલે 3જું યુનિટ પૂરું થયું. છેલ્લું યુનિટ બિનસંકલિત હિસાબો, એ 4થું યુનિટ નેક્સ્ટથી શરૂ કરશું. હવે પડતરના હિસાબો એ મેં તમને કરાવી દીધા. સેવા પદ્ધતિમાં હોસ્પિટલ પડતર પદ્ધતિ, વાહન વ્યવહાર પદ્ધતિ અને વ્યવહારુ દાખલા હોસ્પિટલ લગતા પૂછવા એમ લખ્યું છે. બરાબર છે ને? વાહન વ્યવહાર અને હોસ્પિટલ લગતા જ પૂછવાના એમ ચોખ્ખું લખ્યું છે યુનિટ 2માં. તો એ મેં તમને બિઝનેસ એકાઉન્ટની અંદર બે પ્રકરણ યુનિટ 3 અને યુનિટ 4 ગણાવી દીધા છે. તમે કદાચ ન રાખેલું હોય બિઝનેસ એકાઉન્ટ તો મારા બિઝનેસ એકાઉન્ટના વિડીયો જોઈ લેજો. યુનિટ 3 અને યુનિટ 4ના બધા એના જ દાખલા છે, એટલે હું રિપીટેશન નહીં કરું. બરાબર છે ને? મેં બિઝનેસ એકાઉન્ટના જે મેં રાખ્યું હોય તો વાંધો નથી, તો શીખવાની જરૂર નથી. બિઝનેસ એકાઉન્ટ જેને નથી રાખ્યું તો મારા બિઝનેસ એકાઉન્ટના બિઝનેસ એકાઉન્ટ 4ના બરાબર છે યુનિટ 3 અને યુનિટ 4 જોઈ લેજો. તમને બધા પ્રકારના દાખલા સવિસ્તર ગણવા અને મળશે. છતાંય તમારે આ સ્વાધ્યાયમાં પડતરના હિસાબમાં કોઈ 1-2 દાખલા ગણવા હશે તો ગણશું, પણ એ આપણે છેલ્લે અત્યારે જે આપણે નથી થયું એ છેલ્લું યુનિટ બિનસંકલિત હિસાબો ગણી અને પછી આપણે એ દાખલા પડતરના કરશું અને આ કોસ્ટ એકાઉન્ટનો કોર્સ પૂરો કરશું. બરાબર મિત્રો? તો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.